નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણામાં આયતુલ્લા ખામેનાઈ સાહેબ અને 165 માસૂમ દીકરીઓ તથા અન્ય શહીદોની યાદમાં નિધનને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જમાતોના આગેવાનોની હાજરીમાં શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। આયતુલ્લા ખામેનાઈ સાહેબ નિધન તથા અનેક નિર્દોષ લોકોના મોતની ઘટનાને લઈને શોકસભાનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શોકસભામાં પીરે તરીકીત સૈયદ સજ્જાદ બાપુ ચિશ્તી, સૈયદ કોસર અલી બાપુ સિસ્તી, સૈયદ અબ્બાસ બાપુ ખોજા, જમાનત જનાબ અમીર હસન સૈદી, જનાબ મુહમ્મદ કુમેલ, વોરા સમાજ જનાબ અલી અસગરભાઈ છાનવાળા સહિત મુસ્લિમ સમાજના પેશ ઇમામો સહિત સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાત ખાન બલોચ સહિત જુદી જુદી જમાતોના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી। તાજેતરમાં ઇઝરાયલ દ્વારા થયેલ હુમલામાં આયતુલ્લા ખામેનાઈ સાહેબનું જે દુઃખદ અવસાન થયેલ અને એની સાથે સાથે 165 દીકરીઓની જે સ્કૂલ ઉપર એક હુમલો થયેલ તેને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાલિતાણા ખાતરીવાડ ખોજા મસ્જિદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इज़ा अश-शम्सु कुव्विरत, इज़ा अश-शम्सु कुव्विरत, व इज़ा अन-नजूमु कदरत, व इज़ा अल-जिबालु सुय्यरत, وإذا الإشار عطلت، وإذا العشوش عصرت، وإذا البحار سجرت، وإذا البحار سجرت، وإذا النصوص زوجت، وإذا الموءودة سئلت بأي ذنب قتلت، وإذا الصحف نشرت، وإذا السماء كشطت، وإذا الجحيم سعرت। صدق الله العلي العظيم ورسوله الكريم। महफिल तमाम समस्त मुस्लिम समाजना રહેબરો, મૌલાના સાહેબ, તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, દરેક લોકો, આજે આપણે એક એવી મહેફિલની અંદર હાજર છીએ કે જે એક અલ્લાહના મર્દે મુજાહિદ જેને આપણે કહીએ કે સૈયદ આયતુલ્લા અલી ખામની સાહેબ, જેમના ઉપર અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો, ધોખાથી હુમલો કર્યો અને તે શહીદ થઈ ગયા। આ મોકા ઉપર એક શેર યાદ આવે છે कि कत्ले हुसैन असल में मर्गे यजीद है, इस्लाम जिंदा होता है हर करबला के बाद। तो खामिनी साहबे આજે ઇમામે હુસૈનની યાદ આપણને તાજી કરાવી દીધી। આ હુસૈનનું ખૂન હશે એ જ કરી શકશે। જ્યારે 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 ઇસ્લામ ઉપર જુલ્મ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે અલ્લાહે કોઈ ના કોઈ જરીએ અને ખાસ કરી અને મા ફાતિમા તો ઝહરાના દુલારાઓના જરીએ જ ઇસ્લામને હંમેશા બુલંદી ઉપર પહોંચાડ્યો છે। તો ખામની સાહેબે પણ આજે અસત્યના ખિલાફ, જુલ્મના ખિલાફ, અત્યાચારના ખિલાફ એમણે આવાજ ઉપાડી। 56 મુલ્ક છે આપણા મુસ્લિમોના, 56 મુલ્ક છે। શરમથી ડૂબી મરવાની વાત છે કે કોઈ આવાજ ન ઉપાડી। ફિલિસ્તીનીઓ ઉપર એટલું જુલ્મ થાય છે, એટલું અત્યાચાર થાય છે, પણ કોઈએ આવાજ ઉપાડી નહીં। ખામેની સાહેબે ઉપાડી અને જેમ કે
ઇમામે હુસૈને કીધું કે મારી જેવો, યઝીદને કીધું કે મારી જેવો તારા જેવાના હાથમાં બેત ક્યાંથી કરી શકે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. આજે પણ ખામેની સાહેબની ભલે શહાદત થઈ, પણ તે જ્યાં સુધી આપણે જિંદા રહેશું, ઇતિહાસના પન્ના ઉપર એમની યાદ અને આપણા દિલોની અંદર એમની યાદ હંમેશા જિંદા રહેશે. જ્યારે तो हम अपने वक्त के इमाम ज़माना अज्जलल्लाहु ताला फरजहु शरीफ की खिदमत में आपके नायब के शहादत की तस्लियत अर्ज़ करते हैं और उसके बाद शुक्रगुजार है उन तमाम अफराद का कि जो यहाँ पर हक़ की आवाज़ को बुलंद करने के लिए जमा हुए, इसलिए कि हक़ की आवाज़ इस ज़माने में बुलंद करना बहुत ही मुश्किल मरहला हो चुका है। और जैसा कि हम देख रहे हैं, बॉम्बे में भी देखा और पूरी दुनिया में जहाँ जहाँ भी हक पसंद अफराद रहते हैं वो इस एहतजाज में हमारे साथ शामिल हैं। उसकी वजह यह है कि जिसके शोक में हम यहाँ पर आए हैं, सैयद अली खामेनाई, इसने अपनी ज़िंदगी में कभी भी ना तो मजहब के बारे में गुफ्तगू की, ना तो मसलक के बारे में गुफ्तगू की। आप सोशल मीडिया के जरिए देखते रहते, जब भी रहबर मुअज़्ज़म से सवाल किया गया आपके नज़दीक क्या चीज़ मुहिम है, तो रहबर ने एक ही जुमला कहा, ना हमारे लिए ईरान मुहिम है, ना हमारे लिए ईरानी कौम मुहिम है, हमारे लिए सिर्फ और सिर्फ इस्लाम मुहिम है। सुभानअल्लाह. हमारे नजदीक अगर कोई चीज अहमियत की हामिल है तो वो इस्लाम है। और पूरी दुनिया का मुशाहिदा कीजिए, हिस्ट्री पढ़िए, किसी भी रहबर ने, किसी भी कायद ने इतनी शिद्दत से उम्मत मुस्लिमा को इत्तेहाद करने की गुफ्तगू ही नहीं की। ये वही कर सकता है कि जिसके जद ने कल करबला के मैदान में इत्तेहाद की गुफ्तगू की थी। सुभानअल्लाह. इमाम हुसैन अलैहिस्सलाम की मिसाल हमारे सामने जिंदा है। कल करबला के मैदान में जिस तरीके से आका हुसैन ने जालिम के आगे अपने सर को कटाना बेहतर समझा, लेकिन सर को झुकाना बेहतर नहीं समझा, उसी तरीके से आज हुसैन की नस्ल से हुसैन का मानने वाला सैयद अली खामेनाई जब इस दुनिया में आता है तो वो भी यही नारा बुलंद करता है कि देखो जालिम, तुम हमें कभी मौत से नहीं डराना, इसलिए कि हम हुसैन। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुंतुम खैरा उम्मतिन उखरिजत लिन्नास तअमुरूना बिल मारूफ व तनहौना अनिल मुनकर व तु'मिनूना बिल्लाह। आप बेहतरीन उम्मत हो। कुरान मजीद अज़ीज़ान मोहतरम मुसलमान से मुखातिब है। ये किन लोगों से मुखातिब है, किनको कहा जा रहा है? क्या अहले सुन्नत लोगों को कहा जा रहा है कि तुम बेहतरीन लोग हो, या शियों को कहा जा रहा है कि तुम बेहतरीन लोग हो, या मालिकी को कहा जा रहा है कि तुम बेहतरीन लोग हो, या शाफी को कहा जा रहा है कि तुम बेहतरीन लोग हो? बेहतरीन कब होंगे? जब तुम उम्मते पैगंबर होंगे। सुभानअल्लाह. आपको एक उम्मत बनना है, ना कि फिरकों में बंटना है। अगर जब तक आप फिरकों में बंटते रहोगे अज़ीज़ान मोहतरम, आप पर कोई न कोई जालिम आएगा। हम इस बात पर लड़ाई करते रहेंगे कि हम हाथ